અંકલેશ્વર તાલુકાના કરાવેલ ગામના નજીક આવેલા મુખ્ય રસ્તાના જર્જરિત નાળાને લઈને સ્થાનિક લોકોએ મોટો અકસ્માત થવાની ઘટના સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરી છે। અંકલેશ્વર તાલુકાના કરારવેલ ગામ પાસે જર્જરિત નાળાને લઈને સ્થાનિકોએ અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે। અંકલેશ્વરમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાની હાજરી વચ્ચે અનેક રોડ રસ્તા બિસ્માર બન્યા છે। અનેક માર્ગો એવી હાલતમાં છે કે જ્યાંથી વાહન ચાલકોએ પસાર થવું હોય તો પહેલા વિચારવું પડે છે અને બિનજરૂરી રીતે માર્ગનો ઉપયોગ કરવાનું પણ ટાળતા થઈ ગયા છે। તેવામાં રોડ રસ્તાની સ્થિતિઓ બદથી બદતર બનતી જઈ રહી છે, પરંતુ હવે લોકોએ પણ ક્યાંક ને ક્યાંક આવા ખાડાવાળા રસ્તાઓ વચ્ચે તેવા રસ્તાઓ પરથી ચાલવાની ટેવ પાડી લીધી છે। તેવામાં અંકલેશ્વર તાલુકાના કરારવેલ ગામ થઈ ઝઘડિયા જેડીસી ને જોડતો માર્ગ ઉપર જર્જરિત નાળું આવેલ છે, જે નાળું ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે અને નાળા ઉપરથી પહેલા એસટી બસ અને નાના વાહનો પસાર થતા હતા, પરંતુ હાલ જેડીસી માં અવરજવર કરવા માટે મસ્ત મોટા હેવી વાહનો પણ પસાર થતા ગમે ત્યારે આ જર્જરિત નાળું તૂટી પડે તેવી ગ્રામજનો ભીતિ સેવી રહ્યા છે। તેવામાં નાળા ઉપરથી પસાર થતા વાહનો પૈકી ભારે વાહનોને બંધ કરવા સાથે વહેલી તકે બિસ્માર માર્ગની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જો કે રોડ રસ્તાની બગડતી પરિસ્થિતિ સ્થાનિકો અને ખાસ કરીને વાહન ચાલકોને ચિંતામાં મૂકી રહી છે। હું દિલીપભાઈ દલસુખભાઈ વસાવા નવા ગામ રહેવાસી છું ને હું એટલા માટે કે આ છોકરા રોડ પર અટવાય ને માન્યસર આ લોકો કદાચ એમ ભટકી જાય ને અહીંથી ફાસ્ટ ને ફાસ્ટ ગાડીઓ નીકળે છે, મોટા સાધન નીકળે છે। હું મારો ઇન્ટરવ્યૂ આપું છું એટલા માટે કે કઈ રોડનું કંઈ કરે તો સારું લાગે, બીજું હું તમને કહેવા માંગતો નથી ને કોઈ તમે રોડ માટે કોઈને જાણ નહીં કરી। એ લોકો એવું કે પેલો લોકો બનાવશે હેલો રોડ, અમુક લોકો એવું કહે છે હેલો રોડ બની જશે પેપ્સી વાળો, પછી એ લોકો એવું કહે છે કે આ પછી બનશે, પછી બનતા બનતા છોકરા અમારે સંદાસ કરવા નહીં જવું પડે। સરપંચ સાહેબને તમે કીધું કે સરપંચ સાહેબને બી જાણ કરી, એમને શું કીધું? એમએસએ કીધું એવું કે કરીએ છીએ એમ કરીએ છીએ, પણ હજુ કંઈ મુદ્દો આવ્યો નથી સાહેબ। અમે ગઈકાલે ઓપ્શન ઉઠાવેલો, બધાએ કીધું, પણ હજુ એનો નિર્ણય મળ્યો નથી અમને। અમારે કેવું છે કે આ ખાલી રોડ બની જાય એટલું બહુ છે એમ। હું કરારવેલ ગામનો રહીશ છું, મારું નામ અબ્દુલ રશીદભાઈ અતન છે। અત્યારે તમે આ નાના પુલ જે કરારવેલ ગામમાં થઈને પસાર થાય છે, ઝઘડિયા જેડીસીમાં જાય છે, એની હાલત તમે વિડીયોમાં જોઈ શકો છો કેવી હાલત છે। એ આશરે 50 વર્ષ જૂનો પુલ છે અને એમની ઉપરથી અત્યારે જે તે સમયે 50 વર્ષ પહેલાં એસટી બસ અથવા 40-50 વર્ષ પહેલાં એસટી બસની અવરજવર રહી અથવા તો આ બળદગાડાની અવરજવર થાય એને ધ્યાનમાં રાખીને આ પુલ બનાવવામાં આવ્યો હશે। અત્યારે અહીંયાથી લોડિંગ, હેવી લોડિંગ 50 ટન, 70, 70 ટન, 25 ટન, 100 ટન સુધીના વ્હીકલો અહીંયાથી પસાર થાય છે અને આ ઘણો જ જર્જરિત છે અને એનું જો સમારકામ અથવા નવો બનાવવામાં નહીં આવ્યો તો એમાં મોટી જાનહાનિ થઈ શકે। અહીંયાથી સ્કૂલના બાળકો ઘણી વખત અહીંયા ડેલી સવારથી અવરજવર હોય છે અને સ્કૂલને સમય પર પહોંચી શકે એવી રીતના આ રોડનું પણ આયોજન થવું જોઈએ, કેમ કે આ રોડનું મંજૂરી મળી ગયા, રોડ મંજૂર થયેલ છે ઝઘડિયા જેડીસી તરફથી, પરંતુ એનું વહેલી સત્વરે કામ શરૂ થાય અને આ પુલ નવો બને એવી અમારી વિનંતી છે। નાયરા પેટ્રોલ પંપથી કરારવેલ નવી નગરી સુધીનો રોડ સારી રીતના બને, જે મંજૂર થયેલ છે એનું વહેલું કામ શરૂ થાય એવી ઈચ્છા રાખીએ છીએ અને આ પુલ નવો બને। આજે આ પુલ નવો બનાવવામાં નહીં આવ્યો તો ગંભીર અકસ્માત સર્જાશે, એને કોઈ રોકી ના શકે। લાગતા વળગતા અધિકારીઓને નમ્ર વિનંતી છે હાથ જોડીને કે અહીંયા આ નાના પુલની વિઝિટ કરે, જેથી એમને ખ્યાલ આવે કે અમે શું કહેવા માંગીએ છીએ કરારવેલ ગામના લોકો। અહીંયાથી ઝઘડિયા જેડીસીમાં જે હેવી વ્હીકલો જાય છે, અમને ગામ લોકોને કંઈ એવી કોઈ મોટી તકલીફ ના હોય, પરંતુ એનું સમારકામ તો જરૂરી જ છે।